ક્ષત્રિય સમાજનું નવું સંગઠન બન્યું છે. અગાઉ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પુરુષોત્તમભાઈ રૂપાલા નિમિત્ત બન્યા અને ક્ષત્રિય સમાજનું એવું સંગઠન હતું કે એ સંગઠન આંદોલનાત્મક કાર્ય કરતું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા પ્રેરિત આંદોલન પાર્ટ 1, પાર્ટ 2 એ આપણે લોકસભા ચૂંટણી સમયે જોયું હતું. અને હવે ક્ષત્રિય સમાજે પોતાની એકતા દેખાડવા માટે પોતાની શક્તિ અસ્મિતા મંચ એવું એક નવું સંગઠન બનાવ્યું છે. અને તેમની સભા તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાઈ હતી. સમસ્ત ગુજરાત એટલે કે ગુજરાત રાજ્યનો સમસ્ત ક્ષત્રિય સમાજનું આ સંગઠન છે તેવું જાહેર કરવામાં આવ્યું છે. પણ આ સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજના સંગઠનનું કેન્દ્રબિંદુ ભાવનગર છે. ભાવનગરનો રાજવી પરિવાર એ સ્વાભાવિક જ વર્ષોથી આદરપાત્રનું સ્થાન ધરાવે છે, કારણ કે કૃષ્ણકુમાર સિંહજીનો આ વંશ પરિવાર છે. કેન્દ્રબિંદુ સમસ્ત ક્ષત્રિય સમાજની અત્યારની બેઠકનું એટલા માટે છે કારણ કે આ ક્ષત્રિય સમાજ શક્તિ અસ્મિતા સંગઠન મંચ છે તેના અધ્યક્ષ ભાવનગરના હાલના મહારાજા વિજયરાજસિંહને બનાવવામાં આવ્યા છે. આ વિજયરાજસિંહજી એ વીરભદ્રસિંહજીના દીકરા છે અને વીરભદ્રસિંહજી એટલે કે વિજયરાજસિંહજીના પિતાજી વીરભદ્રસિંહજી એ કૃષ્ણકુમારસિંહજીના દીકરા થાય. એટલે કૃષ્ણકુમારસિંહજીના પુત્ર વીરભદ્રસિંહ અને વીરભદ્રસિંહના પુત્ર એ મહારાજા વિજયરાજસિંહ, જેઓ અત્યારે ગાદીની રૂએ ભાવનગરના મહારાજા ગણાય છે, તેઓ આ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષ છે. અને જે બીજી આશ્ચર્યજનક વાત જોવા મળી, જે વાતને કારણે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજ, આમ તો ક્ષત્રિય સમાજ તો એવો છે કે તેમને 18 વર્ણો સાથે સંબંધો આદિકાળથી વર્ષોથી જોવા મળેલા છે, એટલે તમામ સમાજને આશ્ચર્ય થયું. ત્યાં સુધી કે મીડિયા માટે પણ એક આશ્ચર્યજનક ઘટના બની કે મહારાજા વિજયરાજસિંહજીના પુત્ર એટલે યુવરાજ, ભાવનગરના હાલના યુવરાજ એ જયવીરરાજસિંહે એવું નિવેદનમાં જણાવ્યું કે મારા વડીલોનો ઉપયોગ કોઈ રાજકીય રીતે કોઈ પાર્ટી દ્વારા સંગઠન દ્વારા થશે તો એ મારાથી ચલાવી લેવાશે નહીં. એટલે આ ક્ષત્રિય સમાજનો શક્તિ અસ્મિતા મંચ બન્યો અને ત્યારે જ આ યુવરાજ સાહેબનું નિવેદન આવ્યું છે. એટલે બંને અલગ પ્રકારનું, તેમાં મહારાજા સાહેબ એ અધ્યક્ષ છે અને તેમના પુત્ર એટલે યુવરાજ સાહેબ દ્વારા આ પ્રકારનું નિવેદન આવ્યું છે. એટલે એ આશ્ચર્યજનક ઘટના છે. જોકે યુવરાજ જયવીરરાજસિંહ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ક્ષત્રિય સમાજ સાથે જ હું જોડાયેલો છું. ક્ષત્રિય સમાજ છે એટલા માટે હું છું અને મારું ચોક્કસપણે ક્ષત્રિય સમાજના કાર્યક્રમોમાં યોગદાન હોય. ક્ષત્રિય સમાજ માટે મારે જે કંઈ પણ કરવાનું હોય એ હું કરી છૂટવા માટે તૈયાર છું. પણ મારા વડીલોનો કોઈ રાજકીય પાર્ટી દ્વારા, કોઈ સમિતિ દ્વારા, કોઈ સંગઠન દ્વારા દુરુપયોગ થશે તો ચલાવી લેવામાં આવશે નહીં. એટલે આ પ્રકારનું આશ્ચર્યજનક ઘટના બની છે. આમ તો એ પરિવાર પોતાની એકતા માટે ભાવનગરમાં પણ જાણીતો છે અને સમસ્ત ગુજરાતના રાજવી પરિવારોમાં પણ તેમની એકતા જોવા મળેલી છે અને આદરપાત્ર કુટુંબ પરિવાર છે. જો કે યુવરાજ સાહેબ પણ અગાઉ ઘણી બધી રીતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધના આંદોલન વખતે ક્ષત્રિય સમાજની જ્યારે વાત ચાલતી હતી ત્યારે તેમણે ભાજપૂતો જેવા શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. ભાજપૂત શબ્દ તો વર્ષોથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ છે એવું પણ યુવરાજ સાહેબે જણાવ્યું હતું. પણ પછી યુવરાજ સાહેબે એ વાતને પણ બેલેન્સ કરી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એ તમામ માટે યુવરાજ જયવીરરાજસિંહનું વર્તન વ્યવહાર અને તેમની તટસ્થતા જોવા મળેલી છે. ઉપરાંત ખૂબ સારી રીતે તેઓ બધું બેલેન્સ પણ કરી જાણે છે અને કોઈ એક રાજકીય પાર્ટીનો તેમણે ક્યારેય પક્ષ લીધો નથી. ઉલટાનું લોકોની જે કોઈ સમસ્યાઓ હોય ત્યારે તેઓ મેદાનમાં આવેલા છે. પણ આ સમય દરમિયાન આ રીતે, અને ઉલ્લેખનીય વાત એ છે કે ક્ષત્રિય સમાજ દ્વારા જે અત્યારે નવું મંચ બન્યું તેમાં શંકરસિંહ વાઘેલા જોડાયેલા રહ્યા હતા. બાકી અન્ય કોઈ રાજકીય પાર્ટીના કોઈ નેતાઓ તેમાં જોવા મળ્યા નથી. એટલે શું શંકરસિંહ વાઘેલાને હજુ પણ કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટીના નેતા ગણતા હશે અને આવું કંઈ થયું હશે કે કેમ,
અને આગામી દિવસોમાં આ સંગઠનનું શું થશે કે આ મહારાજા સાહેબ અને યુવરાજ સાહેબે બંનેના જે નિવેદનો છે, બંનેની વાતચીત છે, એ અલગ પ્રકારના મંતવ્યો જોવા મળ્યા છે. એ આગામી દિવસોમાં શું થશે એ જોવાનું રહેશે.